પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા હાથીખાનાની 2 દુકાનોમાં દરોડા પાડી અંદાજે ₹11 લાખનો મસાલાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। એસઓજીના પીઆઈ વીએસ પટેલને ભેળસેળયુક્ત મસાલા અંગેની માહિતી મળતા કાલે સવારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી હાથીખાનામાં આસંદાસ નેહલાની, દેવીનારાયણ સોસાયટી વારસિયાની, ગુરુકૃપા ટ્રેડર્સ અને કમલેશ પારસમલ અલવાણી, દર્શનમ સ્પ્લેન્ડોરા વાસના ભાયલી રોડની રાધિકા મસાલા નામની 2 દુકાનમાં દરોડા પાડ્યા હતા। પોલીસે બંને દુકાનોમાંથી 2139 કિલો મરચા પાવડર, 338 કિલો હળદર, 95 કિલો મરી અને 36,800 કિલો ધાણા પાવડર મળી કુલ ₹11 લાખની કિંમતના મસાલા સીઝ કર્યા હતા। મસાલાના સેમ્પલના ટેસ્ટિંગના રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે। ચોક્કસથી જો આમાં રિપોર્ટ જે છે એ 5 દિવસમાં આરોગ્ય વિભાગ તરફથી અમને સોંપવામાં આવશે અને આમાં આઈપીસીની અલગ અને ફૂડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ જે છે, ફૂડ સેફ્ટી એક્ટ, એના અંતર્ગત જે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ ચોક્કસથી કરવામાં આવશે। આ પ્રકારનો જે મુદ્દામાલ જે છે અમદાવાદથી કોઈ ડીલરે એમને આપ્યા છે એવું પ્રાથમિક તબક્કે દુકાનદારે આપણને જણાવ્યું છે, એ દિશામાં પણ આગળની કાર્યવાહી ચાલુ કરશું।